નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। વરસાદને લઈને આવી રહ્યા છે સમાચાર। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે। ગુજરાતના માથે 2 સિસ્ટમ સક્રિય થઈ છે। આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। આજે પંચમહાલ, દાહોદ અને વડોદરામાં અતિ ભારે વરસાદની સંભાવના છે। હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને અનુમાન વ્યક્ત કર્યું છે। ભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है अरावली, पंचमहल, दाहोद, महिसागर, बड़ोदरा, छोटा उदयपुर। यहाँ पर हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। આવતીકાલે અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના છે તો વડોદરા, છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહી છે। સુરત, નવસારી, ગાંધીનગર અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરી છે। डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बड़ोदरा और छोटा उदयपुर। और इसके अलावा जो डिस्ट्रिक्ट जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर, नर्मदा, भरूच। તો સૌરાષ્ટ્ર કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી છે। આજે અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે તો આવતીકાલે રાજકોટ, મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आज के लिए अमरेली और भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है, साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए राजकोट, अमरेली, भावनगर, गिर सोमनाथ और बोटाद के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। રાજકોટના ઉપલેટા પંથકમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વરસાદના વિરામ બાદ પણ ખેતરો હજુ પણ જળબંબાકારની સ્થિતિમાં છે। આ તસવીરો જુઓ। અહીંયા 2 દિવસ બાદ પણ ખેતરોમાંથી પાણી નથી ઓસરી રહ્યા। મજેઠી ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે તો મગફળી, કપાસ અને સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મહત્વનું છે કે ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વિરામ લીધો છે પરંતુ લાઠ, ભીમોરા, મજેઠી સહિતના જે વિસ્તારો છે ત્યાં 2 દિવસથી વરસાદનો વિરામ છતાં પણ ખેતરોમાંથી પાણી હજુ ઉતર્યા નથી। મજેઠી ગામમાં હજુ પણ ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ છે। ખેડૂતોના મગફળી, કપાસ અને સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ છે। ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન ગયું છે। ઉપલેટાના ગ્રામીણ પંથકમાં વરસાદને લઈને ખેડૂતોને મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો ઉપલેટાથી આ તસવીરો આવી રહી છે। મગફળી, કપાસ અને સોયાબીનના પાકને અહીંયા નુકસાન જઈ શકે છે કારણ કે 2 દિવસ વિરામ છે પરંતુ ખેતરોમાંથી હજુ પાણી ઓસર્યા નથી। સંવાદદાતા મુનાફ વકાલી જોડાયા છે। મુનાફ, વરસાદે તો વિરામ લીધો છે પરંતુ આવા કયા કયા વિસ્તારો છે કે જ્યાં ખેડૂતોના જે ખેતરો છે પાણીથી તરબોળ છે? ચોક્કસ પંકજ, જે રીતે ઉપલેટા, લાઠ, ભીમોરા, કુંડેજ એ રીતે વરસાદ વરસ્યો હતો, 18,000 વરસાદ વરસ્યો તેને લઈને હજી સુધી ઉપલેટાને જે પાક છે પાકને ખેતરના અંદર પાણીના અંદરમાં ગરકાવ છે અને જે પાક છે તે પાક હજી પાણીના અંદરમાં જ છે। અને જે રીતે પાણીના અંદરમાં પાક છે તેને લઈને ખેડૂતો અત્યારે ચિંતિત બન્યા છે। ખેડૂત પોતાના ખેતરમાંથી જઈ શકતા, જે રીતે વરામ નીકળે અને પાક જે પાણી ઓસર્યા બાદ પોતે ખેડૂત ખેતરમાં જઈ શકે અને બીજો વાવેતર કરી શકે। જી પંકજ। જી, તો મુનાફ, કેટલું નુકસાન જઈ શકે છે જો હજુ પણ વરસાદ પડે તો ખેડૂતોને? બિલકુલ ચોક્કસ પંકજ, વાત કરવામાં આવે કે જે રીતે જે મજેઠી ગામમાં હજી ખેડૂતમાંથી પાણી નથી ઓસર્યા, લાઠ છે, કુંજેજ છે, ઉપલેટાના જે ગ્રામ્ય વિસ્તાર છે તેના અંદરમાં હજી પાણી ઓસર્યા નથી। હજારો વીઘા જમીન છે તે જમીનનું ધોવાણ થઈ ગયું છે। જમીનના અંદરમાં પથ્થર આવી ગયા છે। અમુક એવી જમીનો છે જ્યાં જે જમીનો છે ત્યાં પથ્થર આવી ગયા છે અને ખેડૂતો એવું કહી રહ્યા છે કે આ પથ્થર કરતા દિવાળી આવી શકશે છતાં રિપેરિંગ થાય। એટલે સરકાર પાસે એવી આશા રાખી રહ્યા છે કે તાત્કાલિક આ વળતર આપે તો ખેડૂતને જે શાળો ફીટ છે તેના માટે કોઈ તકલીફ ના કરવી પડે। મુનાફ, જે જિલ્લાનું કૃષિ વિભાગ છે અથવા તો બાગાયત નિયામક છે તેઓ શું કહી રહ્યા છે આ ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિને લઈને? હાલ તો પંકજ કોઈ જાતની જે વરસાદ જે રીતે
જે ગ્રામ્ય વિસ્તારમાં જે ઉપલેટામાં વરસાદ થયો તેને લઈને હજી સુધી જે સર્વે માટે નથી આવ્યા અને જે પાક છે તે પાક તો હજી પાણીમાં જ છે. ખેડૂત તો પોતે ખેતરમાં નથી જઈ શકતો. જો તાત્કાલિક જો ને થોડું સર્વે કરવામાં આવે તો ખેડૂત છે તો શિયાળો પીચ છે તે શિયાળો પીચ કરી શકે. પોતાની જમીન છે તે જમીન રિપેરિંગ કરવી પડે. જે રીતે કે જે પથ્થર આવી ગયા, જે પાટાવાળો ડુંગર છે, જે પાટાવાળો ડુંગરનું પાણી છે તે ઓસમ ડુંગરનું પાણી, એ બધો પાણી છે તે પાણી જે ખેતર તોડી પાડા તોડી અને પાણી આવ્યું તેને લઈને તે પાણી ખેતર અત્યારે પાણીના નવા ગરકાવ છે. પંકજ જી મુનાફ, આભાર માહિતી આપવા માટે. સુરતના ગોડાદરામાં ડૂબેલા એક યુવકનું મૃત્યુ થઈ ગયું છે. બાંધકામ સાઇટ પર આ યુવક ડૂબી ગયો હતો. ગોડાદરામાં 4 દિવસ અગાઉ ડૂબ્યો હતો યુવક. 4 દિવસ પહેલા છત્રી લેવા નીકળેલા યુવકનું મૃત્યુ થઈ ગયું. બિલ્ડર પ્રોટેક્શન વોલ બનાવ્યા વિના જ કરી રહ્યો હતો કામ. અહીંયા ફાયર વિભાગે કુબા ડ્રાઈવરની મદદથી યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો. સ્કુબા ડ્રાઈવર વડે એમને અંદર જઈ અને બોડીને સર્ચ કરવામાં આવી. બોડીનું લોકેશન ખબર પડી ગયું કે ભાઈ 15 ફૂટ નીચે છે, બીજા બેઝમેન્ટની અંદર છે. તો ત્યાં અંદર જઈને બોડી લોકેશન કર્યા પછી પણ બોડીને અંદરથી કાઢીને બહાર લાવવાની બહુ ક્રિટિકલ હતી, જેમાં 3 ડ્રાઈવર્સની મદદ લઈ એટલે ફાયર ડિપાર્ટમેન્ટના 2 માર્શલો અને એક કંપનીના માણસો 3 ડ્રાઈવર્સને સાથે અંદર એકી સાથે ઉતારી બોડીની ઉપર આખી જે છે લોકો 3 જણા તાકાત કરીને બોડીને સેફ્ટી નીચેથી બહાર કાઢી અને બહારથી એ બોડીને બાંધી અને અન્ય જવાનો વડે ખેંચી અને બહાર કાઢવામાં આવી છે. સ્કુબા ડ્રાઈવર વડે એમને અંદર અને હવે નજર તબાહીની તસવીરો પર. પૂર્ણા નદીના પૂરમાં સુરતનો મહુવા તાલુકો પણ સૌથી વધુ પ્રભાવિત થયો. મહુવાના ઇસ્લામપુરા, રામજીરદીર આ જે વસાહત છે અને 60,000 ફળિયામાં પૂરના પાણી ફરી વળ્યા. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા તેમની જીવનભરની કમાણી જાણે કે પૂરના પાણીમાં તણાઈ ગઈ. ઘરવખરી, અનાજ સહિત બધું જ બરબાદ થઈ ગયું. માણસ તો ઠીક, પશુને ખાવા માટેનો ઘાસચારો પણ પાણીમાં તણાઈ ગયો. પીવાના પાણીની કઈ ટેન્શન નથી. પાણી ચાલુ કરેલું છે, આ લોકોને મોકલી આપતા છે. 155 ખેતરમાં પાણી જોયું તો અમે છે તો આ છોકરીને પછી મેં બૂમ પાડી કે તમારા ઓટલા પર પાણી છે. ત્યારે એ લોકો બધા ભાગીના ફરિયાવાળા છૂટેલા નહીં થાય એમ જ કપડાં પહેરેલા જ કપડાથી. અરે બહુ નુકસાન આપે છે સાહેબ. 1 કલાકમાં પાણી આવી ગયું એટલે અમને કઈ કાઢવા દીધું જ નહીં. खाने के लिए एक टेम्पो वाले आए थे ना, इन्होंने पवा नाश्ता दे के गए. पहनने के लिए कपड़े भी नहीं. अभी कल से कपड़े पे, अभी कपड़े सब कादू काले होने, अनाज के डब्बे, चावल के घी सब पानी चढ़ गया. અમે જેમ તેમ કરીને બહાર નીકળ્યા. બચ્ચાના ચોપડા, પછી દફતર, મારા 2 મોબાઈલ લઈ રહ્યા. તેઓ મોબાઈલો નહીં લઈ શકા. અમે બધા ઉપડી ગયા, નીકળ્યા પોયરાને લઈને. પૂરનું પાણી કાલે ઉતરી ગયું પછી તમારા ઘરની હાલત શું છે? બહુ ગમગીર છે એટલે ને ઘરની હાલત. બધું કઈ વસ્તુ ને અનાજ, બધું તેલ, અનાજ બધું એમને એમ તેમ રહી ગયેલું છે. ઘર વખરીનો સામાન બધું નુકસાન થઈ ગયું. કઈ વસ્તુની, મારા મોબાઈલ હોની બચ્યું તો હવે સામાનનો કેવી રીતે, ખાવાનું કઈ નહીં રહ્યું. ને અમારું બધું અનાજ અને ટીવીમાં બધું નુકસાન થયેલું છે. ને અમારા બધું અનાજના બાટલા ને બધું અમારા ગેસનું બધું એ થઈ ગયું અને અમારા પોટલા બધા ઉપર મૂકી દીધા હતા. અમે ભરી બી નહીં શક્યા અને અમારા એની પ્રમાણે અમારું આટલું નુકસાન થયેલું છે. નદીમાં ભારે પૂર આવ્યું હતું, એના કારણે જે મહુવામાં ઇસ્લામપુરા છે ત્યાં વધારે પડતું પાણી ભરાઈ ગયું હતું. એના કારણે જે સરકાર તરફથી જે સૂચના મળેલી છે. તો પૂર્ણા નદીના પાણી ઇસ્લામપુરા ગામમાં 14 ફૂટ સુધી ભરાયા હતા. ઘર ગળાડૂબ પાણીમાં ગરકાવ હતું અને એક તરફ પૂરના પાણી અને બીજી તરફ વીજળી ગુલ થતા અંધારી રાતમાં સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. પૂરના પાણી ઓસર્યા બાદ અહીંના સ્થાનિકોની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. સ્થાનિકો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે. સુરત જિલ્લાના મહુવામાં પૂર્ણા નદીએ જોરદાર સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થાનિક અહીંના જે ઇસ્લામપુરા મહુવા નગરના છે એના હાલ બેહાલ થવા પામ્યા હતા. ગઈકાલે જે આજ ઇસ્લામપુરાની અંદર 12 થી 14 ફૂટ જેટલું પાણી અહીંના ઇસ્લામપુરા વિસ્તારની અંદર ભરાવા પામ્યું હતું અને લોકો પોતાના જીવ બચાવવા માટે નાસભાગ મચી જવા પામી હતી. તો ક્યાંક ને ક્યાંક સરપંચશ્રીએ બહાર કાઢ્યા તો ક્યાંક કોઈ પોતે બહાર નીકળી ગયા હતા, પરંતુ પૂરના પાણી ઓસર્યા
પૂર ગયા બાદ તબાહીના દ્રશ્ય આવ્યા સામે. ખાસ કરીને ઇસ્લામપુરા વિસ્તારની અંદર 40 થી 45 ઘરોને સમગ્ર પાણીની અંદર ડુબાવ થઈ જવા પામ્યા હતા, જે અંતર્ગત ખાસ કરીને જે ઇસ્લામપુરાના જે રહીશો છે એઓના ઘર વખરીનો સામાન સદંતર પાણીમાં તરબોળ થઈ જવા પામ્યો હતો. આ તમને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ઇસ્લામપુર વિસ્તારની અંદર જે સ્થાનિક લોકો રહે છે એનો આ જે ઘરની અંદરનો નજારો છે, અને ખાસ કરીને જે આફત, કુદરતી આફતનો જો શિકાર બન્યા છે અહીંના જે સ્થાનિક લોકો આસિયાના છીનવાઈ ગયું, રહેવા મજબૂર થયા. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે, જેથી બોડેલી તાલુકાનો જોજવા આડબંધ ઓવરફ્લો થતા વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છે. ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી છે. આમ તો છોટાઉદેપુર જિલ્લામાં નહિવત વરસાદ છે, પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બોડેલી નજીક આવેલ જોજવા ડેમ ઓવરફ્લો થયો છે. પાણીના સ્તર નીચે જતા જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો. ત્યારે ઓરસંગ નદી બે કાંઠે વહેતા તેમજ જોજવા ડેમ ઓવરફ્લો થતા હવે જમીનમાં પાણીના જળસ્તર ઊંચા આવશે અને સિંચાઈ માટે પાણી મળશે. આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ તેમજ નદી કિનારે આવેલા ગામડાઓને પીવાના પાણી મળી રહે તે હેતુથી ઓરસંગ નદી પર ઐતિહાસિક જોજવા આડબંધ બનાવવામાં આવ્યો હતો. જે ઓવરફ્લો થયો ડેમ બહુ સારો દેખાય રહ્યો નજારો દેખવા મળે છે. એના માટે જે પાણીની સમસ્યા છે એ બી દૂર થઈ જશે, અને જે ખેડૂતોની અંદર જે સિંચાઈનો પ્રશ્ન છે પાણીનો એ બી પ્રોબ્લેમ સોલ્વ એવું લાગી રહ્યું છે. આ વખતે ડેમમાં આજે બે કાંઠે ઓરસંગ વહી રહી છે અને પાણી ખૂબ સરસ આવ્યું છે આજે, અને એ પાણી આવવાના કારણે આજુબાજુના જે ખેડૂતો છે એમને પાણી ઉનાળામાં અને શિયાળામાં જે સ્તર ઊંચું આવશે એના લીધે ખૂબ ફાયદો થશે. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. આપણે તસવીર બતાવવાનો પ્રયત્ન કરીશું. બોડેલી તાલુકાના જોજવા ગામ નજીક આવેલો જે રજવાડાના સમયની અંદર આ ડેમ બનાવવામાં આવ્યો હતો. હાલ આ જે ડેમ છે ઓવરફ્લો થઈ રહ્યો છે. સિઝનમાં પહેલીવાર આ ડેમ ઓવરફ્લો થયો છે. ખાસ કરીને આ જે વિસ્તાર છે રેડ ઝોન વિસ્તાર છે, રજવાડાના સમયની અંદર આ વિસ્તારના લોકોને, ખેડૂતોને તકલીફ ના પડે તેના માટે આ ડેમ બનાવવામાં આવ્યો હતો. ખાસ કરીને આજે આ જે ઓરસંગ નદીની અંદર જે પાણીની આવક વધી છે, મહત્વની બાબત એ છે કે ઉપરવાસમાં જ્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે ઓરસંગ નદીની અંદર પાણી આવ્યું છે, અને આજે ડેમ જે ઓવરફ્લો થયો છે, આ ઓવરફ્લો થતાં જ આસપાસના કેટલાક વિસ્તારના લોકો જે છે ડેમને નિહાળવા માટે પણ આવ્યા છે. આપણે તસવીર બતાવવા માગીશું. આજે ડેમની પારી પર ઊભા રહીને લોકો આજે ડેમનો નજારો જોઈ રહ્યા છે, અને આ વિસ્તારના ખેડૂતોની અંદર જે અનેરી ખુશી જોવા મળી રહી છે. મહત્વની બાબત એ છે કારણ કે આજે ડેમની અંદર પાણી નહિવત હતું, અને આ વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં હતા. જો પાણીની આવક ન થાય તો આ વિસ્તારના ખેડૂતોની સિંચાઈનો લાભ નહોતો મળતો, પરંતુ જ્યારે આજે ઓરસંગ નદીની અંદર જે રીતે પાણીની આવક થઈ છે જેના કારણે આ વિસ્તારના ખેડૂતોની અંદર અનેરી ખુશી જોવા મળી છે. સેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામેલાધાર વરસાદ બાદ વરાપ નીકળતા ખેડૂતો ખેતી કામમાં જોતરાઈ ગયા, પરંતુ નિંદામણ માટે ખેડૂતોને શ્રમિકો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વધુ રૂપિયા ચૂકવવા છતાં પણ શ્રમિકો ન મળતા હોવાની ખેડૂતોની ફરિયાદ છે. ખેડૂતોને મજૂરો ન મળતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેતરમાં હજુ ટ્રેક્ટર ચાલી શકે તેવી સ્થિતિ પણ ન હોવાથી ખેડૂતોને ખેતી માટે મુશ્કેલી નડી રહી છે. હાલ તો ખેડૂતો જાત મહેનતથી જ પોતાની ખેતીની માવજત શરૂ કરી રહ્યા છે. અત્યારે જો મજૂરને કહેવા જઈએ તો મજૂરો ક્યાંય મળતા નથી. 400 રૂપિયા દઈએ તોય. ને બીજી સમસ્યા કે અટાણે જો એ મજૂરને એ નેદવાની છે, ને બીજા નંબરમાં અટાણે ખેડૂતનો થોડોક ઈડનો ઉપદ્રવ વધારે છે, તો ઈડને દવા છાંટવી છે તો એમાંય પણ મજૂર મળતા નથી. અત્યારે વરસાદ અઠવાડિયું થયા જોરદાર વરસાદ પડેલ છે, 14-15 ઇંચ વરસાદ થયેલ છે, અને મગફળીના પાકમાં ઘણી બધી નુકસાની છે. અત્યારે 2 દિવસથી વરાપ આપી છે, અને અત્યારે થોડુંક હાથી આંકવાનું અને નિંદામણનું બહુ છે, અને મજૂર મળતા નથી. દવા છાંટવી છે તો મજૂરને 500 રૂપિયા કહે તો મજૂર મળતા નથી. અત્યારે અંદર ખેતરમાં ખાલી નિંદામણ થાય એવું છે પોઝિશન, તો અત્યારે મજૂર નથી મળતા. 300 રૂપિયા હાજરી હાલતી હતી, અત્યારે હું 400 રૂપિયા 450 રૂપિયા આપવા તૈયાર છું, પણ મજૂર નથી મળતા. હવે અમારે એ માંડવીને ચોખ્ખી કઈ રીતે કરવી? રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં સિઝનનો હજુ સુધી માત્ર 25% જેટલો જ વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા છે.
હજુ મેઘરાજાને રીઝવવા વઢવાણ મેમકા રોડ પર આવેલ ભાદા હનુમાનજીના મંદિરે ખેડૂતો દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું અને જિલ્લામાં સારો વરસાદ પડે તે માટે પ્રાર્થના કરી. ખેડૂતોના જણાવ્યા મુજબ જો જિલ્લામાં હજુ 10 થી 15 દિવસ વરસાદ ખેંચાય તો પાક નુકસાનની આશંકા છે. કાર્યક્રમમાં વઢવાણના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા. હજી જો વરસાદ 8 થી 10 દિવસની અંદર આવી જાય તો કોઈ મોલતને વાંધો આવે એવું નથી, પણ જો વરસાદ વધારે ખેંચાય તો તકલીફ પડે એવું છે. દર વર્ષે વરસાદ સારો થાય છે. આ વર્ષે સરેરાશ 28% વરસાદ પૂરો નથી અને ખેતીમાં સારો વરસાદ થાય એ માટે અમે બધા ખેડૂતથી હનુમાનજી દાદાને મણીડો કરેલ છે.